ભાગાકાર સ્વરૂપે ગણતરી. ચાલો મહેકબેન. 3 ના 2 જૂથ. 3 ના 2 જૂથ. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને 3 ના 2 જૂથ બનાવવાના છે. એક જૂથ. એક, બે, 3. 3 ના 2 જૂથ. સરસ. હવે કેટલા થયા એ સામે લખવાનું છે. 3 ગુણ્યા 2 બરાબર 6. હા, તો સામે લખો. ચાલો પંક્તિબેન. 5 ના 3 જૂથ. 5 નું 1 જૂથ. 5 નું 2 જૂથ. હવે લખો કેટલા જૂથ થયા. 5 ના 3 જૂથ. 5 ગુણ્યા 3 બરાબર 15. કેટલા થાય? 15. સરસ. વેદ. 4 ના 3 જૂથ. 4 ના 3 જૂથ. 1 જૂથ. 3 જૂથ. 4 ગુણ્યા 3 બરાબર કેટલા થાય? 12. સરસ. ઋતિક. 3 ના 3 જૂથ. 3 ના 3 જૂથ. 1, 2, 3. આ 1 જૂથ. આ 1, 2, આ 3. આ બીજું જૂથ. 1, 2, 3. ત્રીજું જૂથ. સરસ. હવે લખવાનું છે 3 ગુણ્યા 3 બરાબર 6. 3 ગુણ્યા 3 બરાબર 6 ન થાય? 9. હવે આવશે બાજી. 7 ગુણ્યા 3. 7 ગુણ્યા 3. 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. 1,
2 3 4 5 6 કઈ ટકી બીજી એક વસ્તુ મૂકી દો ગમે તે. આ 7 7 7 અને 7 7ના 3 જૂથ કેટલા થાય? 21 સરસ. 8ના 2 જૂથ 8ના 2 જૂથ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને 8 આ એક જૂથ 1 2 3 4 5 6 7 ને 8 આ બીજું જૂથ 8 અને 8 2 વખત થયા ને કેટલા થાય? 8 16 16. સરસ.